હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. તો જો આજે વેધર આવું છે, સની છે. રાતના વરસાદ પડી ગયો છે, જો ભીનું છે બધું બારે. મુક્તને મહારાજ પધાર્યા છે એટલે થોડું એ હેરાન કરે છે, એટલે વિડીયો ઓછો બનાવે છે. વ્લોગ તો બનાવાતો જ નથી, રીલ્સ એવું થોડું બની જાય છે. અને મહારાજ છે એટલે પેલું રખ કર્યા કરે એવું કરે છે. તો ચલો એના માટે થોડું ખાવાનું બનાવી દઈએ. તો હેલો ફ્રેન્ડ્સ, આજે લંચમાં મેં બનાવી છે રોટલી, તુવેર મળી હતી લીલી, તો તુવેર રીંગણનું શાક, આથેલા મરચાં છે. તો ચાલો મિત્રો લંચ કરવા. જો મુક્ત છે ને મારું ફોન પછાડાશે, પપ્પા હમણાં વિડીયો જોશે એટલે મુક્તને બોલશે. હેલો ફ્રેન્ડ્સ, આજે અમારા મંદિરમાં એટલે પિનર મંદિર છે અમારા સ્વામિનારાયણ સંપ્રદાયનું, ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠાને 1 વર્ષ પૂરું થયું છે. તો ત્યાં પાટોત્સવ છે, પણ મુક્તને મહારાજ હોવાથી હું ને મુક્ત નહીં જઈએ. નિકુંજ અને હરિ બંને જશે. અમે લોકો ઘરે રહીશું, કારણ કે મહારાજ હોય તો સાચવવું પડે એટલે અમે નહીં જઈએ. હું ને મુક્ત ઘરે આરામ કરીશું, કારણ કે મુક્તનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. અને સત્સંગ કરવો પણ થોડો જરૂરી છે, કે છોકરાઓને અંદર થોડા સારા સંસ્કાર આવે. તો એના માટે, કારણ કે ફોરેનની કન્ટ્રીમાં પૈસો હશે તો બધું થઈ જશે, પણ સારા સંસ્કાર નહીં આવે પૈસાથી. તો આટલી વાત યાદ રાખજો મારી. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, જો મેં શું બનાવી છે કોમેન્ટ કરજો. જેનું ફેવરેટ હશે એને તો ખબર પડી જશે. તો જો આજે જમવા માટે રાગીનો રોટલો, આથેલા મરચાં, રીંગણા બટેકાનું શાક અને છે ખીચડી. તો ચાલો મિત્રો જમવા. હું જમવા બેસી ગઈ છું. મારી સાથે મુક્ત છે, જો એને મોડું કર્યું છે.